આટલા આહુડા પાયડા, આ વાત મેં મારી જિંદગીમાં ક્યારેય નથી પાયડા. અને આટલું મેં સડાવી કીધું પણ તોય લાગતું નથી મારા આહુડાય તે એને અસર કરે એમ. જે રીતે બોલતા હતા ને શેઠાણી કે મને મારા પતિ ઉપર વિશ્વાસ છે, તો એ ઉપરથી મને નથી લાગતું કે આ કાંઈ કરે. બાકી આટલું કીધું હોય ને તો કોઈક બીજું હોય તો ઘર મૂકીને જતું રહે, પણ નહીં, આ ટહની મહ ન થયો. કાંઈ વાંધો નહીં, હું મીઠી છું, મારી પાસે બીજા ઘણા ખજાના હોય, ખજાનામાંથી બીજો નવો પ્લાન કાઢું. કાંઈક કરવું પડશે. બીજું કાંઈક કરવું પડશે. હા, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. લાગે છે આજે પણ નિકિતાએ ચા નથી બનાવી લાગતી. કઈ નહીં, આજ ચા વગર જ રહી. અરે માફ કરજો શેઠ. હા, પણ તું થોડી દૂર રહે, મારે મોડું થાય છે. મોડું તો મારે થાય છે તમને વાત કહેવામાં. જો મારી વાત સાંભળી લેજે. અત્યારે છે ને ઉપાડ કે પગાર કે કઈ માંગતી નહીં, સમજી? તારો મહિનો પૂરો થઈ જાય ને એટલે તને પગાર મળી જાય. હવે મને એમ લાગે છે કે મારે પગારની જરૂર નથી. હા, મારે તો તમારી જરૂર છે શેઠ. હા, શું વાત કરે છે તું? હા, કેમ આમ કેમ કરો છો તમે? હે, આ મને ખબર છે કે જેમ હું તમને મનોમન પ્રેમ કરું છું ને એમ તમે મને કરો છો. હે પ્રેમ વાળી, જતી રહે અત્યારે, નહીતર પછી મારો હાથ ઉપડી જશે. બા, બા દેખાતા નથી. બા, બા, આ ઘરમાં કોઈ નહીં હોય કે શું? બા, અરે ગોપી બેટા તું? હા બા, આ જુઓ ને, પાછો તમારા ઘરે ધક્કો થયો મારે. બેટા એવું કેમ બોલશો કે પાછો મારે તમારા ઘરે ધક્કો થયો? અરે દીમાં 10 વાર તું તારે આવીને મારા ઘરે. હા, પણ આ પપ્પા માટે ચા બનાવવા બેઠી અને મને ભૂલાઈ ગયું કે ખાંડ જ નથી, તો આ પાણી ઉકળતું મૂકીને હું આવી છું ખાંડ લેવા. મેં કીધું સાંજે જઈને બજારમાંથી લતાવીશ, અત્યારે તમારી જોડેથી લઈ લઉં. હાલ લાય અને દો હાલ ઘરમાં હાલ ખાંડનો વાડકો ભરી દો. આટલું વાહણ લાવી તો મોટું ન લવાય. લે તું આજે ને આજે દઈ જાવ એવું કાંઈ થોડું છે? કાલ હોતન દઈ દાજે. અરે ના ના, અરે તમે લઈ આવો ને, જાઓ ને, હું અહીં ઊભી છું. ના ના, એ ઘડીકમાં કાંઈ ગેસ વધારે નહીં બળી જાય. હાલ અંદર હાલ. આજ તમે છો ને, હું તમારા ઘરે આવીશ તો મારો ગેસ ને પાણી ને બધુંય બળી જશે આમ તેમ તું. શેઠ, ઘરમાં અત્યારે કોઈ જોતોય નથી. મારી વાત માની જાવ ને, હું ક્યાં કાંઈ બીજું કહું છું તમને? હે, ઉપાડે નથી માંગતી, પ્રેમ કરું છું એટલે તમને કહું છું ખાલી. શેઠ, હવે સમજી જાવ ને. શું છે અશોક આ બધું? જો આ તું જે જોઈ રહી હતી ને એવું કાંઈ નથી. શેઠાણી, આ શેઠ હાવ ખોટું બોલે છે. તમે જોયું ને ત્યાંથી આવ્યા ત્યારે એમને મારો હાથ પકડી રાખ્યો તો, જબરજસ્તી કરીને મેં છોડાવવાની ટ્રાય કરી તો એ લીટોય પડી ગયો. શેઠ, હું તમને એ નજરે નથી જોતી. શું છે અશોક આ બધું? ના ના, તે અત્યારે જોયું ને એવું કાંઈ નહોતું. કઈ નથી. મેં મારી સગી આંખે જોયું છે અહીંયા શું ચાલતું હતું ને. શું ચાલતું હતું મીઠી અહીંયા? બોલ. હું બોલ શેઠ, હું બોલ. તમે આવ્યા ત્યારે હંધુય તમે જોયું ને? હા હા, મેં બધું જોયું. અહીંયા શું ચાલતું હતું, કોણ શું કરતું હતું, મને બધી ખબર છે. અશોક, આટલી હદે? નિકિતા, શું થયું છે? શું વાત છે, કઈ કહેશો? ગોપી, તને નથી ખબર અહીંયા શું ચાલતું હતું? મેં જેવી રીતે આ બંનેને જોયા છે ને,
શેઠાણી, મેં તમને ત્યાં હંધી વાત કરી હતી ને, આ શેઠે મારી ઉપર નજર ખરાબ કરી છે. ના, આની વાતનો તો જરાય વિશ્વાસ ના કરતા. આ જરાય સારી વ્યક્તિ નથી. અરે આ તો ગમે તે જગ્યાએ જાય ને ત્યાં આવી જ રીતે વર્તન કરે છે પુરુષો સાથે. અને આ વાતથી મેં તમને ચેતવા હતા ને બા કે આના પર વિશ્વાસ ના કરતા. આ તો આપણી મજબૂરી હતી કે કોઈ કામવાળી નહોતી મળતી ને એટલે આને રાખી દીધી હતી. અને શું કહે છે તું કે આમણે તારા પર નજર ખરાબ કરી છે? ખબર છે તને આ માણસ કેવા છે? અરે ભગવાન જેવું માણસ છે આ. મારા પપ્પા જ્યારે બીમાર પડતા ને તો મારે કોઈ સગો ભાઈ નથી, પણ ભાઈ બનીને આ જ આવતા મારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા. અને તું આમના ઉપર આવો આરોપ મૂકે છે? તને શરમ નથી આવતી? ગોપી બેન, હું ખોટું નથી બોલતી. મને આવું ખોટું બોલતા હું કામ? મને આવું થોડી, આ ઘરમાં મેં તમારું અન્ન ખાધું છે. ચૂપ, બિલકુલ ચૂપ થઈ જા. આ મને ગોપીએ ચેતવી હતી, તે છતાંય મેં છે ને ગરીબ સમજીને તને કામ પર રાખી, બરાબર? આ મારો છોકરો છે ને હાવ એવો નથી તું જેવો કહે છે. મારો છોકરો તો ભગવાનનો માણસ છે. તને શરમ નથી આવતી આવું લાંછન લગાડતા? હા નિકિતા, આની વાતને જરાય ના સાંભળતા. અરે હું તો કહું છું કે આને અત્યારે જ કામથી કાઢી નાખો. આના ઉપર દયા કરીને એ જ મારી ભૂલ. આ મેં ન રખવી હોત ને કામ ઉપર તો આવો દિવસ ન જોવાનો આવત આ લોકોને. પણ મેં મારી આંખે જોયું એનું શું? મીઠી, તું કે શું હતું એ બધું? શેઠાણી, હા તમે જોયું ને, હંધુય જોયું. હા, મેં તમને વાત કરી હતી ને એ પ્રમાણે હું શેઠ પાસે પગાર માંગવા ગઈ ને એમણે મારો હાથ પકડી લીધો. એમણે મારી પર આજે નજર ખરાબ કરી. એવું હતું? હા શેઠાણી, હા હું ખોટું થોડી બોલું શેઠાણી. એમ તું ખોટું ના બોલે એમ? તને શું લાગે છે કે તું મારા મગજમાં જે કાંઈ પણ કચરો નાખીશ મારા પતિ વિરુદ્ધ એ બધું હું સાચું માની લઈશ? અરે આ માણસને હું મારી જાત કરતા વધારે ઓળખું છું. મને જેટલો મારા ઉપર ભરોસો નથી ને એટલો મને મારા અશોક ઉપર ભરોસો છે. એ છે ને મરી જાય પણ કોઈ દિવસ કોઈ છોકરીની સામે આંખ ઊંચી કરીને ન જોવે. અને તને, તારા જેવી છોકરીઓને તો હું બહુ સારી રીતે ઓળખું છું. તારા પગલા જ્યારે પહેલે જ દિવસે આ ઘરમાં પડ્યા હતા ને ત્યારથી મારી નજર તારા ઉપર હતી. અને તું, અરે આ વ્યક્તિ તો ભગવાનના ઘરનું માણસ છે. તને આજ સુધી કોઈ વસ્તુની ખોટ નથી આવવા દીધી અને તે આની ઉપર આરોપ નાખ્યો એ ખાલી પૈસા માટે. અરે તારા જેવી લાલચુના કારણે કેટલાયના ઘર બગડે છે. અને છે ને ગોપીબેન સાચું જ કહે છે. તને છે ને આ ઘરમાં તો શું કોઈના ઘરમાં કામ ના મળવું જોઈએ. ના ના શેઠાણી, આવું ના બોલો. ના ના, તને શું લાગે છે કે તારા બે આંસુ પડશે અને હું પીગળી જઈશ? અરે તારી તો છે ને હું એક નજરે જોવા નથી માંગતી. નીકળ ત્યારે તું મારા ઘરમાંથી. શેઠાણી, આવું ન કરો. મને આ ઘરમાંથી નોકરીમાંથી ના કાઢો. શેઠ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે કીધું પગે પડીને માફી માંગુ, પણ મારે આવું કરવું નહોતું ને કરવું પડ્યું. કરવું પડ્યું? એવી તો તારી શું મજબૂરી હતી કે તારે આવું કરવું પડ્યું? કોકના પતિ ઉપર નજર નાખવી પડી? શેઠાણી, મેં આ તમારા હંધાઈ પાસેથી ઉપાડ માટે વાત કરી, પૈસા માટે વાત કરી. મારા ઘરમાં અત્યારે હાસ્ય પૈસાની જરૂર છે અને તમે લોકોએ એકબીજાનો બધો ગુસ્સો મારી ઉપર કાઢ્યો. આ મોટા શેઠાણીને વાત કરી, એમને તો મારા બધા કામમાં કચાસ જ લાગે છે. તમને વાત કરી તો તમે પણ મને ના પાડી દે. શેઠને તો મેં બે વાર વાત કરી, એણે મને પૈસા આપવાની ના પાડી. એટલે આને આ દાઝમાં મેં આ અંધુય કામ કર્યું છે. ના પાડી? અરે તને ના જ પાડે ને. આવતા ભેગા તારા લક્ષણ જ તે બતાવી દીધા હતા. અરે મારા ઘરમાં તો શું, આજુબાજુમાં જેટલા ઘરે તે કામ કર્યા છે ને બધી જગ્યાએ તારા લક્ષણ બતાવ્યા છે. કેમ ગોપી, બતાવ્યા છે ને એને લક્ષણ? હા, અને હું તો કહું છું કે આના બે આંસુડા જોઈને અશોકભાઈ હવે માફી ન આપતા. આને અરે આ તો કેવી વ્યક્તિ છે. આપણા સોસાયટીમાં આ બધી વાતની ખબર પડે તો આપણા લોકોની આબરૂ જાય, અને આને તો કઈ આબરૂ જેવું છે જ નહીં. ગોપીબેન, આવું ના બોલો. મને કોઈ અહીંયા ઘરે કામે નહીં રાખે. મારો એક આ સહારો છે કામ કરવાનો. આ સહારો છે? જોયો મેં તારો સહારો કેવો છે. અરે તારે પૈસા જ જોતા હતા તો તું અહીંયા કામ કરતી તેનું મહેનતાણું તને મળતું જ હતું ને. તું સારી રીતે અને વ્યવસ્થિત રીતે રહી હોત ને તો તારા વગર કીધા મેં તને પૈસા દેત. પણ તારા લક્ષણ તો કંઈક અલગ જ હતા. જો મીઠી,
પહેલી ને છેલ્લી વાર તને કહું છું, અમારા બધાથી દૂર રહેજે. અને હા, આ સોસાયટીમાં તો તને કામ નહીં જ મળે. હા, નહીં જ મળે કામ. આપણે બધાને વાત કરી દેશું કે આ મીઠીના લક્ષણ આવા છે એટલે આને કોઈ કામ નહીં આપે. આ જેની સજા છે. હું તમારા બધાની આગળ હાથ જોડીને માફી માંગુ છું. એકવાર ખાલી મને મોકો આપો. હું હાસુ કહું છું, આવી ભૂલ નહીં કરું. ભૂલ નહીં કરો એમ? હા તો મારી પત્ની હારી છે એટલે. નહીતર આની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત ને તો આજે મારું ઘર ભાંગી જ ગયું હોત. અને હવે 1 મિનિટ પણ અહીંયા નથી ઊભું રહેવાનું. અત્યારે ને અત્યારે જ મારા ઘરથી બહાર જા. જાણે હવે કે છે તને એ લોકો જવાનું ખબર નથી પડતી. ચલ જા. સારું જાઉં છું, પણ આ છેલ્લી વાર ફરીથી માફી માંગતી જાઉં છું. ગોપી, આ જોયું? આ ગરીબ માણસની દયા ખાઈ છે પણ કેવું કરે છે પાછળથી. સાચી વાત છે બા. મને એવી તો ખબર હતી કે આ લક્ષણની પૂરી છે, પણ આટલી ખરાબ બાઈ છે ને, આવો મને અંદાજ હોત તો હું નિકિતા અહીંયા એને કામ કરવા માટે ન મોકલત. એ પણ આ સોસાયટીમાં હંધાઈ ઘરે છે ને બધાય ના પાડે છે ને, આ હંધ્યા લખણ કરતી જ હોય તો જ એને કામ પરથી કાઢી મૂકતા હોય હંધાઈ. સાચી વાત છે. ગોપી, એમાં તમારે કંઈ માફી માંગવાની જરૂર નથી. તમે તો અમારી મદદ કરવા ઈચ્છતા હતા. હા નિકિતા, ભણો આ મદદ કરવાના ને કરવાના ચક્કરમાં તમારા લોકોની જિંદગી બગડી જાત. ખરેખર તમે બહુ જ સમજદાર છો, નસીબદાર છો તમે બા કે તમને આવી બહુ મળી છે. અરે આની જગ્યાએ હું હોય ને તો હું તો આવું જોઈને મારા પતિને મૂકી જ દઉં. મને આટલી સમજણ જ નથી. તમે કેટલી સારી રીતે આ વસ્તુને હેન્ડલ કરી. પણ બટા, આ મીઠી માટે તો તે અમને સેટવ્યા હતા, પણ અમે તોય છે ને દયા ખાઈને એને કામ પર રાખી. આ ભૂલ જ અમારી હતી, તને હું કેવું અમારે પછી. સારું બા, મને ખાંડ તો આપો, મારા ઘરે પાણી ઉકળી ગયું હશે. એટલે આ મીઠીની રામાયણમાં હું તો તને ખાંડ દેવાની જ ભૂલી ગઈ. હાલ બેટા, તને ખાંડ દઉં. હાલ. થેન્ક યુ કે મને સમજી ગઈ. થેન્ક યુ તો તમે કહી દીધું, પણ અશોક, હું કયા મોઢે તમારી માફી માંગુ? કઈ વાતની માફી? આ તમારી સાથે જે હું ઝઘડા કરતી હતી, ખરેખર છે ને મારે એ વસ્તુ સમજવાની જરૂર હતી કે તમે મને ટાઈમ નથી આપી શકતા, એમાં તમારો કોઈ વાંક નથી. તમે મારા બધા સપના પૂરા કરવા માટે, આ ઘરને સારી રીતે રાખવા માટે તો આટલી મહેનત કરો છો, અને હું જ તમને સપોર્ટ કરવાની બદલે તમારી સાથે ઝઘડા કરતી હતી. ના એવું નથી, પણ આ પૈસા કમાવાની લાલચમાં હું તને ટાઈમ નહોતો આપી શકતો. પણ હવે છે ને હું તને ટાઈમ આપીશ, અને હું ભગવાનનો પણ ખૂબ જ આભાર માનું છું કે તારી જેવી પત્ની મને આપી કે જે મને સમજી શકી. હા, સમજુ જ ને, કેમ કે મને ભરોસો છે તમારા ઉપર. તમે ભલે મને ટાઈમ ના આપો, કામમાં બિઝી રહ્યો, પણ મને છોડીને ક્યારેય તમે કોઈ બીજી છોકરી વિશે ના વિચારો, એટલો ભરોસો તો મને તમારા ઉપર છે જ. બસ આ તારો ભરોસો છે ને, એ જ મારી જિંદગીમાં મને આગળ લઈ જાય છે. સારું, હવે જે થયું એ બધી વાત ભૂલીને, આપણે બધા ઝઘડાને ભૂલીને હવે પાછા હતા એમને રહીએ પહેલાંની જેમ. હા સારું, હું તમારા માટે ચા બનાવતી હતી. હા, રિયલી? હા. હું તો ચા પીધા વગર જ જતો હતો, પણ એમ થોડી કે હું તમને જવા દેત. ચલો.